જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય તો ફરી બધાનું 3.5 ફેટના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે. તો આજે અમે સવારમાં નાસ્તો બનાવી રહ્યા છીએ, ભાખરી અને સામાં નાખવાનું શું બાકી છે ભૂલાઈ ગયું, ભૂકી નાખી દીધી છે, હમણાં બીજી વાર નખાઈ જાત. ઘણા ટાઈમ પછી ભાખરી, કેમ કે હમણાં વ્રત હતા ને, જય આપરાવતીના વ્રત હતા ને, એટલે ભાખરીને બધાને રજા હતી, પછી શિફ્ટ હતી, વ્રત પૂરા થયા એટલે હારવાર કામ હતું ને પાછું એમ. હવે અત્યારે આજ છે બપોર પછીની મેંદુવડા ખાવા છે, ખાવાને પણ ટેમ નહીં, ટેમ લગેગા ટેમ લાગે ટેમ. અત્યારે સમય છે આ વીકમાં હસોડોનો. કામ ને કામ એમ. એટલું બધું કામ આવે? કેમ ચાલુ જ નહીં કર્યો કે હું? શરૂ જ છે પણ હજી મેં ધીમો રાખ્યો હતો. ઠંડી છે હજી. મને એમ કે ટેમ લાગે કે ભાખરી બનાને. હા, દેખાતી નથી. જર્મનીમાં મારું પહેલું અને સહેલું વ્રત હતું જે પૂરું થઈ ગયું છે. એનો જાગરણનો ફૂલ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તો જઈને બધા જોઈ આવો અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ આવતા મિની વ્લોગમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય તો ફરી બધાનું 3.5 ફેટના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે. તો આજે અમે સવારમાં નાસ્તો બનાવી રહ્યા છીએ, ભાખરી અને સામાં નાખવાનું શું બાકી છે ભૂલાઈ ગયું, ભૂકી નાખી દીધી છે, હમણાં બીજી વાર નખાઈ જાત. ઘણા ટાઈમ પછી ભાખરી, કેમ કે હમણાં વ્રત હતા ને, જય આપરાવતીના વ્રત હતા ને, એટલે ભાખરીને બધાને રજા હતી, પછી શિફ્ટ હતી, વ્રત પૂરા થયા એટલે હારવાર કામ હતું ને પાછું એમ. હવે અત્યારે આજ છે બપોર પછીની મેંદુવડા ખાવા છે, ખાવાને પણ ટેમ નહીં, ટેમ લગેગા ટેમ લાગે ટેમ. અત્યારે સમય છે આ વીકમાં હસોડોનો. કામ ને કામ એમ. એટલું બધું કામ આવે? કેમ ચાલુ જ નહીં કર્યો કે હું? શરૂ જ છે પણ હજી મેં ધીમો રાખ્યો હતો. ઠંડી છે હજી. મને એમ કે ટેમ લાગે કે ભાખરી બનાને. હા, દેખાતી નથી. જર્મનીમાં મારું પહેલું અને સહેલું વ્રત હતું જે પૂરું થઈ ગયું છે. એનો જાગરણનો ફૂલ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તો